એ જ્યારે અનિતિની સંપત્તિ અનિતિના સોનામાં જ્યારે નિવાસ આપ્યો ત્યારે કળિયુગને એમ થયું મહારાજ તમે બહુ મોટી ભૂલ કરી ગયા. રાજા મહારાજાઓને સોનું આ બધું બહુ પ્રિય હોય, બહુ વાલું હોય. પૃથ્વીને અને ધર્મને એટલે ગાય બળદને આશ્વાસન આપી મહારાજે દિગ્વિજય કર્યો, ઘરે ગયા. પણ ત્યારબાદ મહારાજને વિચાર આવ્યો મારા વડીલો પૂર્વજો બહુ મહાન હતા, મારા માટે કંઈ રાખ્યું કે નહીં, ચાલ જરા તપાસ કરાવું. તપાસ કરાવી તો એક પેટી ખોલાવી. પેટીની અંદરથી અદ્યતનમાં અદ્યતન વસ્તુઓ નીકળવા લાગી. એમાં તળિયેથી એક મુગુટ નીકળ્યો, હાથમાં લીધો, પહેરવાની ઈચ્છા થઈ. હવે એ મુકુટ કળિયુગી હતો. એમાં કળિયુગ અનિતિનો હતો, પાંડવોના ઘરમાં. આ મુકુટનો મૂળ માલિક જરાસંઘ હતો. જ્યારે ભીમસેને જરાસંઘને માર્યો ત્યારે એનો મુકુટ પડી ગયો. એનો દીકરો સહદેવ એ મુકુટ લેવા માટે આવ્યો અને પરિણામે ભીમસેને એના હાથમાંથી આંચકી લીધું. સહદેવે ધર્મરાજને કહ્યું કે મારા પિતાની આ છેલ્લી નિશાની મને આપી દો. ત્યારે ધર્મરાજે ભીમસેનને કહ્યું ભાઈ આપી દે ને, આવો આપણે બીજો બનાવી લઈશું. બોલે નહીં, મને આ મુકુટ બહુ પસંદ પડી ગયો છે, આના બદલામાં આપણે સોનું આપી દઈએ, મને આ બહુ પસંદ પડ્યો છે. ભીમની જીદ હતી, રાખી લીધી. પણ ધર્મરાજે પેટીના તળિયે મૂક્યો જેથી કરીને કોઈ આને કાઢે નહીં. એ મુગુટને કાઢ્યો અને જેવો એ મુગુટને કાઢ્યો એટલે હાથમાં કળિયુગ આવી ગયો. બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. પોતાના પરંપરામાં જે મુગુટ આવ્યો હતો, જે પહેર્યો હતો ને એ મુગુટનું મહત્વ શું હતું? ધર્મરાજના માથા ઉપર સ્વયં ભગવાન કૃષ્ણએ મુગુટ મૂક્યો હતો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે. એ મુગુટ કાઢી નાખ્યો અને આ કળિયુગી પહેર્યો. બુદ્ધિ ભ્રમિત થઈ, શિકાર કરવાની ઈચ્છા થઈ, રાજા શિકાર કરવાની કરી. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાવને મૃગાન અનુગત શ્રાંત તૃષિતો વૃષમ. એકવાર શિકાર કરવા માટે ગયો ને એમાં બરાબર મધ્યાહનો સમય થયો. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાવને. એમાં એક મૃગ પસંદ પડી ગયું. મૃગ પસંદ પડ્યું એટલે એની પાછળ ગયો. મૃગને મારવાનો પ્રયાસ કર્યો પણ શિકારનો અનુભવ છે નહીં એટલે બાણ માર્યું પણ છતાં મૃગલું છટકી ગયું. બીજું બાણ માર્યું, છટકી ગયું મૃગલું. પછી તો રાજાને વિચાર આવ્યો કે હું આટલો મોટો રાજા, મારાથી નાનું મૃગ ન મરે. આ કળિયુગી વિચાર આવ્યો. નહીં તો રાજા છે, મોટા માણસને એવો વિચાર આવવો જોઈએ કે આ મારાથી બચે નહીં, એને બદલે એને એવો વિચાર આવ્યો મારાથી મરે નહીં. બુદ્ધિમાં કળિયુગ છે. એટલા માટે ભાગવતમાં લખ્યું મૃગાન અનુગત, મૃગની પાછળ પાછળ શ્રાંત. થાકી ગયો. તડકો બહુ છે અને થાકની સાથે ભૂખ અને પ્યાસ આવે. ભૂખ્યો થયો, પ્યાસ લાગી અને બરાબર એક સુંદર સરોવર જોયું. સરોવરના કિનારે ગયો કે મને પાણી મળી ગયું. પણ ભાગવતમાં લખ્યું કે સરોવરના કિનારે ગયો તો ખરો પણ એને જલપાન કર્યું નહીં. એટલા માટે બરાબર સામે કિનારે આશ્રમ દેખાય છે અને આશ્રમમાં જઈ અને સંતો મને પાણી આપે પછી હું પીવું.
હું આશ્રમમાં તળાવના કિનારે બેસીને હું જલપાન કરી લઉં, ખોબો ભરીને, એમાં મારું સન્માન ક્યાં, મારી ઇજ્જત ક્યાં? પણ હું આશ્રમમાં જાઉં અને સાધુ સંતો મારું સન્માન કરે, મને ફળફૂલ અર્પણ કરે, સન્માનની સાથે મને પાણી આપે, પછી હું જલપાન કરું. સંતોની પાસેથી સન્માનની અપેક્ષા જાગી, બુદ્ધિમાં કળિયુગ છે. એટલે આ બધી ભ્રમણાઓ થઈ.